હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તારીખ થઈ ગઈ છે 14/7/2026 અને કાલે આપણા ઘરે આવ્યા હતા નૈના દીદીને, તો આપણે સાંજે થોડી નાનકડી એક ક્લિપ લીધી છે કારણ કે યાદ નહોતું આવી યાર. એટલે શું ઘણા સમય પછી મળ્યા હોઈએ ને એટલે વિડીયો લેવાનું ભૂલી જવાયું હતું, પણ તો પણ એક નાની ક્લિપ લીધી છે, જોઈ લો પછી આપણે કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ આપણા ઘરે આવી ગયા હતા મોટા બેન ને જીજુ ને લોકો. આપણે ત્યાંનો વિડીયો લેવાનું ભૂલી ગયા, મમ્મીએ યાદ અપાયો. આપણા ભાણાભાઈ પણ આયા છે, ભાણાભાઈને મળી લઈએ. હેલો હેલો, જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. કેવું રહ્યું? ખાટુ શ્યામજીએ શું કીધું? બીજી વાર મારું ના લખાયું નોમ કોણ બોલાવો એમ લખાયું છે ને અગલી વાર. જય શ્રી શ્યામ, જય સાવરિયાજી. કેવું રહ્યું? કઈ કાત તો કરીને એસો કરો પણ મજા આવી ગઈ. મજા આવી? બહુ મજા 3 દિવસની ટ્રીપ. બહુ મજા આવી ગઈ. રામદેવડા વાળાએ શું કીધું? અમારું ઓર્ડર ના લખાયો. ઓર્ડર થશે મહિના કન્ફર્મ કરાવ. અમારો તમારું તો થશે. આમાં ગમ 7 થી આવતી 13 તારીખે, કારણ કે તમારો જન્મદિવસ છે. થશે અમારો થશે ને તો એટલે પેલી બાજુ બેસી જાઓ. એટલે પાછળ ખોલો. મોગેરા મહેમાન અમારા આવી રહ્યા. વિહાન, જય શ્રી શ્યામ. કેવું લાગ્યું તને ખાટુ શ્યામજી માં જઈને? મજા આવી? જય શ્રી શ્યામ. કેમ છો? શાંતિ શાંતિ જાઓ. બરોબર. થાક તો લાગે કારણ કે 3 દિવસ ફરીને આવ્યા એટલે થાક તો લાગે. કેમ ના લાગે? નહીં હો તો તેમ જ છે બધું. હા આવજો. હા તમને કીધું પાપા હરખી દવા લેજો એમ. હા અમારા બીજા મહેમાન ઘેર બેઠેલા છું. આપણે યોન મળે મળવું તો પણ કહું નવાઈ સમ નવાઈ મને મહેમાન કે હોય. રામ રામ. મજામાં? ન બોલવું. ગાઈસ તમે વિડીયોમાં જોયું હતું કે બાબા કેવું કામ કરતા હતા. એ બાબા ને તમે પૂછી લો બીમાર થઈ ગયા. હું ના પાડી હતી બપોરે કામ કરવાની, તો તમે એ કર્યું ને. ઓતરિયો તો એમને ના આવો. મોનું તો નહીં પાછા. ઓમના દીકરા ખરા ને મોનતા હોય. રામ રામ. ઈવન ગોરી કરવા લે ને ના કર્યું. ગરવી હોય જ ઘર. કેમ થવા બીજું દુકાનમાં ધંધા પાણી સારું છે ને? આપણો ટેન્શન બીજો ના લો. હા એ તો એવું ને જીવન કહેવાય. આપણે ટેન્શન લેતો આવ્યું. ભાઈ અહીંયા મસાલો બનાવી રહ્યા છે. માવા વગર ચાલતું નથી. કેમ? અને જો આ કામકાજ તૈયાર થઈ ગયું છે. આપણે બતાવવાનું રહી ગયું. જે બાબા 2 દિવસથી મંડી પડ્યા હતા એ કમ્પ્લીટ કુંડીએ ફિટ કરી દીધી છે. હો નીતા, શું કેવું ભૈયા? નહીં મસ્ત ફિટ કરી દીધી છે. ગાય વેચવાની છે એટલે જોવા માટે આવે છે. અને બહારની રિક્ષામાં ઊભા છે. દૂધ કાઢવા આવ્યા છે ને એ તો ભાઈ એના પુલ્લા ખાવાસ. હા પણ વાર છે. હું વિડીયો કરી દઉં પછી. તો ગાઈસ તમે આગળ જે વિડીયો જોયો, દીદીને આવ્યા હતા રણુજા ખાટુ શ્યામજી ગયા હતા તો રિટર્ન હતા, તો કીધું મળતા જાય એના માટે આવ્યા હતા. પણ મજા આવી હતી. કેમ અચાનક સરપ્રાઈઝ આપી હતી. એટલે આ ગાડી આવી ના એવું નતું થયું આજે. દીદીને આવ્યા હતા અને સરપ્રાઈઝ આપી હતી અમને. કારણ કે અમને તો એવું હતું કે તો રણુજા ગયા હતા ડાયરેક્ટ જતા રહેશે અમદાવાદ, પણ અહીંયાથી નીકળ્યા તો મળતા ગયા. કન્ટિન્યુ જો આગળ છીએ. હું આજે જ બધા ભાભી બોલો થોડી યાર. બોલો થોડું. આપણું કામ હતું ગાયને આગળ ઉભું રહેવાનું. એ આપણે પૂરું કરી દીધું છે. બા પાલી ગયા છે. કોમ્પુરું બા હે બા કોમ્પુરું. અલે આવ કે ના બા આપણે બધું ના જોવાનું હોય. આપણે તો બીજું બધું આપણે ખાલી બોલવાનું. બાલી ખાલી બોલવાનું. હે તમે બા ને કીધું પાલી જો ને બા સાલું જોત ખરા તગારામાં. વર હેડ ઊંચું કરજે. આમ નહીં કરો. વિડીયો ચાલુ થયો ખરો ને ખબર પડી છે ને. અમાર મુરાડી છે ઉસ્તાદ છે. કર હેડ ભર અસલી કોમ તારું બતાવ ભર. ઓય હે ના લે એમને દૂધ ની નથી ખબર પડતી. ગાઈઝ જેટલું દૂધ છે એ જ ખબર નથી કે પાછો કાલે આખી જોવા. મમ્મા જય શ્રી કૃષ્ણ. શું કર્યું? ગાવે દોઈ દીધી. દિવસે શું કર્યું?
શું કરવા ભાઈના નાસ્તો બનાવ્યું, જીલ ભાઈના ઓલે નાસ્તો બનાવ્યો. નાસ્તામાં શું બનાવ્યું? વડો બનાવ્યો, રાજગરાના લોટનો ફરાળી વડો બનાવ્યો. પછી ઉપવાસ કરે છે, શક્કરપારા બનાવ્યા, કડવાળા બનાવ્યો. મમ્મીની લાલ લાલ સ્કાર્ફ ડાલા હે, લાલ લાલ સનેડો. ભાઈ પપ્પા કાલે જશે રણુજા, કારણ કે પરમ દિવસે છે અષાઢી બીજ, મોટામાં મોટી બીજ. એટલે જીલભાઈને કાલે નાસ્તો આપતા જશે. જીલભાઈ હવે ક્લિનિક પર જાય છે એટલે એમને ટાઈમ નથી મળતો ગાઈઝ. એટલે આ વખતે ઘરે નથી આવવાના. એના માટે છે ને મમ્મી શક્કરપારા અને વડા બનાવ્યા છે. બનાવવાનું પણ ના પાડે, કારણ કે ખાવાનો ટાઈમ જ ન મળતો, પણ બનાવડાય પણ ટાઈમ જ નથી નાસ્તો કરવાનો. કારણ કે જુઓ ગાઈઝ, સવારે ઉઠે એકલા રહે છે એટલે બધું કરવું જ પડતું હોય. પછી કોલેજમાં જવાનું, કોલેજમાંથી આવીને તરત પછી જવાનું ક્લિનિક ઉપર, ક્લિનિકથી આવીને પછી નાવા ધોવાનું હોય, સેવા કરવાની હોય, જમવાનું હોય. કયા સમય નાસ્તો કરે? હા એટલું. પણ મમ્મીને કેવું નાસ્તો મોકલાવાનો, નાસ્તો મોકલાવાનો. એવું એમ કે મમ્મી ના મોકલે તો મમ્મી ડબ્બા ભરી ભરી હા મને ઓલે બનાવતા તાણ કોઈ એ બા હા ના મમ્મી, આ તો તરવામાં બાવળચી તો આબારે આવી તો એવું છે મીતું બધું તું એ તર્યું તું. ઈ મત શક્કરપારા કાચા છું, ઈ મત શક્કરપારા કાચા છું. ગપ્પુ છો મસ્ત બનાવશે. ખાલી વડામાં થોડું મીઠું ઓછું લાગે છે. સિંધવ નમક ગાઈઝ, મારે એક પ્રશ્ન મૂકવો છે, તમે મને કોમેન્ટમાં કહેજો કે મીઠું બને છે પાણીમાંથી, બરોબર છે, દરિયા કિનારે ખારા પાણીમાંથી મીઠું બને છે, તો ઉપવાસમાં કેમ મીઠું ના ખવાય? પાણી તો પીએ છીએ. जो सिंधा नमक हम खा सकते हैं तो फिर वो सादा सॉल्ट क्यों नहीं खा सकते? પાણીમાંથી જ બને છે ને, તો કે ઉપવાસમાં આબુ મીઠું ના ખાવાનું, પેલું મીઠું ખાવાનું. તો આ સમજો યાર, મીઠામાં કશું નથી, મીઠામાં પાણી છે. આગિયારાઓ શું કરે છે, દરિયા કિનારે પેલા બનાવી અને ચોરસ કુંડ જેવા શું કહેવાય એને, એ બનાવીને પછી મીઠું પકવે છે, પાણીમાંથી બને છે, તો કેમ ન ખવાય? તમારે કોઈ જોડે જવાબ હોય તો કોમેન્ટમાં લખજો, કોમેન્ટ ડાઉન બિલો. ત્યાં આગળ નોવડું જોઈ રહ્યું છે, એ જતું રહ્યું. જી હા, એ જ નોયડું કે જે નોવડું કે જે સાપને પણ ગળી જાય છે ગાઈઝ. હા દેખાઈ ગયો, મસ્ત દેખાય વિડીયોમાં. એ હવારે હું કપડાં ધોતી હોય તોય જતું હોય, હું કચરો કાઢતી હોય તોય જતું હોય, હું એક્ટિવા લઈને જતી હોય તોય જતું હોય. તો કે જો ભાઈ નોવડું સારું કે ખોટું, કારણ કે અહીંયા જ રહે છે, આટલા જ ઇલાકામાં એ ફરતું હોય છે. એમાં મીના માટે જમ નથી. આપણે આ ચોમાસામાં સાપ ન નીકળ્યા. જો આ વખત સાપ આવ્યો છે કોઈ? નોવડા વધી જશે, નોવડાની વસ્તી વધી જશે, વસ્તી વધારો થઈ જશે. એ તો ભાઈ સાપની વસ્તી કાઢી નોવડાની વસ્તી વધારો થઈ જશે. બહુ જ હમણાં હોય 4-5 ફરતો હતો યાર. એવું છે ભાઈ આપણે શું કામ કરવાનું છે આજે? પુલ્લા બનાવવાના છે. હિતેશભાઈ મસાલો કરશે ને આપણે તવીમાં આમ લપેટીશું, મોટા કરીશું, પછી આમ કરીને ફેરવીશું. ગાઈઝ અહીં ક્યાંક દબી ગયું છે, હમણાં નીકળશે તો ખરું ને ખરું જ, બરોબર છે ગાઈઝ. આપણી આ એક યુટ્યુબ ફેમિલી છે. આપણે ફેમિલીને કહેવાનું રહી ગયું મમ્મી કે મેં કાલે શું બનાવ્યું હતું. ગાઈઝ મમ્મી તમને કહેશે કે મેં કાલે શું બનાવ્યું હતું, પણ સાલું બોબડાઈ ગયું યાર. શું કરવાનું, કંઈ નહીં, પહેલા વારમાં તો થાય. એટલે એટલું બધું પણ ખરાબ નહોતું બન્યું. જે બન્યું હતું એ સારું બન્યું હતું. થોડી મિસ્ટેક હતી એ મમ્મીના મુખ દ્વારા આપણે સાંભળીએ. હે મમ્મી, આ લાલ સનેડાને લાવજે. હા કે હું બનાવી દઉં હું એ કાલે મોતીચૂરના લાડુ. ચા બને તા મિસ્ટેક શું થઈ હતી? થોડું પાયું કાચું રહી થોડી ચાસણી લાવવાની હોય ને એ કાચી રહી ગઈ હતી. પણ આમ સ્વાદમાં તો હારા નતા કોઈ. મુંદી કેવી પડી હતી? એમ કે મુંદી કેવી પડી હતી? મુંદી તો બાકી ટોપ પડી હતી. આપણે નેક્સ્ટ ટાઈમ મોતીચૂરના લાડુની આમ મુંદી બનાવ્યું. આ મોતીચૂરના લાડુનો પેલો કે ચસ્કો ચડે તો ને પૂરો થાય છે. ગાઈઝ કાલે એમ થી લાવન બનાવી દે, કોઈક નવું બન્યું, સારું બન્યું. થોડું
જે પેલું લાવવાની હોય ને ચાસણી એ કાચી રહી ગઈ એટલે મમ્મી આમ તો બેસનના લડ્ડુ બનાવવાના છે. દાદાને ભાવસ દાદા માટે બનાવી મોકલો. દાદાને બહુ ભાવસ બેસનના લડ્ડુ. બરાબર છે ગાઈઝ. પપ્પા નવા હેર કટ કરાવીને આવી ગયા છે, હેર સ્ટાઈલ નવી બનાવડાવીને. વોટ ફોર બીજેપી, વોટ ફોર બીજેપી, વોટ ફોર બીજેપી. અલે આ ટકલું કરાવી દીધું. આર્મી કટ કરાવ્યો, આર્મી કટ. કેમ પપ્પા? હમણાં આવું છું ને જોજો. હા ગાઈસ, इत्थे फादर साहब इत्थे पानी पीने के लिए गए हैं. ये टांका 2 दिन पहले साफ किया था लेकिन फिर बिगड़ चुका है. ના એટલું બધું ખરાબ નથી. કેમ મમ્મી? પાણી સારું જ. પાણી તો કાચ જેવું દેખાય છે કારણ કે ગાઈઝ આમાં પાણી ઉમેરાતું રહે છે આ ભૂંગળામાંથી. એના માટે પાછળ છે લીલોતરી. વાવ, બ્યુટીફુલ વ્યૂ. વાવ, જો તો મમ્મી અહીંયા. હા, ખાલી લાલ સનેડો લઈ લે કારણ કે મમ્મીને એલર્જી છે. મમ્મી છે ને એ બાંધે ને એને છીક 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 થીંગો ચાલુ થઈ જાય છે એના માટે. બરાબર છે ગાઈઝ? હા, જોઈએ એટલું તો તું ધોળી દેખાય છે. તો પપ્પા આવી ગયા છે ગાઈઝ. પપ્પા યસ બોલો. આ કયો કટ કરીને આવ્યા છો? બાલ કપાઈ નાખે. આટલા બધા પણ અને નવી સ્ટાઇલમાં આટલા વાલરા વધી જશે. આ ખોપડીઓ બાજુવાળી ઉડાડી દીધી છે. રણુજા જવાનું છે. હા, એટલે એ તો હું કહી દીધું કે મારા પપ્પા રણુજા જવાનું આવી ગયું કારણ કે પરમ દિવસ મોટી બીચ છે. મારા 1-2 જણા બાલ કપાઈ નાખ્યા. કોણે કરપાયા બીજા? યુનિસના પપ્પાએ કપાઈ ગયું છે બપોરે. કપાઈ જશે. બાલ કપાઈ. હા, સરસ. મને વધારે પડતા આર્મી સ્ટાઇલ કરી નાખી છે. સારું, ગરમી ના તો ચો ગરમી ના મને તમારે ભૂલ હું સારી નિમરવા દેવું છું. વાલન સાઈડમાં કાપું છે એવું ના ચાલો. વચ્ચેથી થોડા કપાવાના. ના મમ્મી યાર. પપ્પા કાલે કેવા બન્યા હતા લડ્ડુ? એના વિશે શું કહેશો? સારા હતા પણ થોડું ઢીલું થઈ ગયું. આમ બીજી વખત આપણે લાડવાની મુંદી જ પાડવાની છે. મુંદી પાડો તો સારું. મુંદી આપણે પપ્પાનું મન અમારે એવું છે ને વાત સાગત કે ઘર પણ વધારે ફાવે. મારા ફઈનું ભાવની ફઈ બહુ ગળી ભાવ એવું છે. મને ઘર પણ પ્રત્યે થોડો વધારે ઇન્ટરેસ્ટ છે. ભગવાન તાજા રાખે. પેડા તો હું ખાવાના. ના, આપણે તો પેલું માલપુઆ ને પૂરણપૂરી ને ગળપણની આઈટમો ટૂંકમાં અમને વધારે ભાવ છે. બરોબર છે? બસ આવું ઘણું થઈ ગયું. પેલો તો મોમો પાડસ બનાવવા માટે. એટલે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળે છે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય સીતારામ.